મહાદેવ જય માતાજી મહાદેવ જમવાનું બાકી હે? નહીં નહીં જમી જ લીધું. ક્યારે જમ? આગળ જ જમ્યો. આપણે દિલ્હી કેમ જવાબ દેવું કે યાર માણસ પદયાત્રા કરે છે. હા તો ચાલો ભાઈ. કાંઈ વાંધો અચ્છા મહાદેવ મહાદેવ ગેંગ ભાઈ ગેંગ એક્ટિવ થઈ ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ. મિત્રો અત્યારે આપણે છે ભાઈ કચ્છમાં છે ને અત્યારે આપણે છે ભુજ. તો અહીંથી હવે માતાનું મઢ રહ્યું હશે 100 કિલોમીટર જેવું રહ્યું હશે. તો અત્યારે ભાઈ આપણે અહીંયા રોકાણા હતા. બાકી ચાલો ભાઈ નાસ્તો કરીને પછી આપણે યાત્રા ચાલુ કરી દઈશું. પહેલાં આપણે બધું હકલી લઈએ. જો તો મિત્રો કેટલું બધું બારું છે. તો ચાલો પહેલાં તો આપણે બેગ તૈયાર કરી લઈએ. કપડાં કાઢવાના હોય ને એની હિસાબે. ફાઇનલી નાસ્તો આવી ગયો છે ને આ છે ફૂડલા છે ને ફૂડલા ભાઈ ચણાના છે ફૂડલા. તો ચાલો ભાઈ નાસ્તો આપણે કરી લઈએ. ચાલુ કરી દીધી. બાકી વિજયભાઈ છે જો આપણે કોડીનારના છે ને અહીંયા નોકરી કરે છે. તો ચાલો મહાદેવનું નામ લેતા લેતા ચાલીએ. અહીંથી કેટલા કિલોમીટર છે? માતાનું 100 કિલોમીટર. તો ઉપર શું છે કિલ્લા જેવું છે? ત્યાં એક કાળુનું કપડે શું કહેવાય, ત્યાં હિલ સ્ટેશન જેવું છે. હા. ફરવાનું છે ઉપર. અંદર ઉપર જાય એટલે ટિકિટ લઈ લો 20 રૂપિયા લઈ અંદર જવા માટે. હા એવું છે. ગેંગ ભાઈ ગેંગ એક્ટિવ થઈ ગઈ. આમ ફરીને ગઈ. મહાદેવ મહાદેવ. ચાલો તો ચાલો ભાઈ આપણે હવે આપણી સાઈડ ઉપર વયા જઈએ. ઉપર પહોંચી ગયા છે ને આગળ જોયું તો આખી બોર્ડર મારી છે કિલ્લા જેવી. એ ભુજ કિલ્લો છે. હું હશે ખબર નહીં. ચાલો ભાઈ પાર કરી લીધું છે. બાકી અહીંથી જો મિત્ર માતાનું મઢ 90 કિલોમીટર રહ્યું છે. 90 કિલોમીટર રહ્યું છે એટલે 2-3 દિવસ જેવું થશે. બાકી ચાલો આ હાઈવે પકડી દીધો છે. મહાદેવ મહાદેવ જય માતાજી. તમારું નામ શું છે? ભરતભાઈ. ભરતભાઈ. આ ગાંવ સિટી કઈ છે? માનુગવા. માનુગવા. તો અત્યારે મિત્રો માનુગવા પૂગી ગયા છે. બાકી ભાઈ કે ચાલો ભાઈ ચા પી લઈએ. તો ચાલો મિત્રો આપણે ચા પી. તો ઘણું બાકી છે. અહીંથી જાય માતાનો મઠ, પછી સરોવર છે ને ના, પછી નથી બનાસકાંઠા, બનાસકાંઠાથી અમદાવાદ. ચાલો ચાલો ભાઈ. તો ચાલો ભાઈ. કાંઈ વાંધો અચ્છા મહાદેવ મહાદેવ. નહીં. હું લઈ લઉં કે હા જરૂર જરૂર. ફોલો નથી કર્યો. આપણે જમવાનું તો થઈ ગયું છે. તમે જોયો હશે પાછળ વિડીયો. તો હવે જગ્યા સારી ગોતી ને ના આપણું આ પાર્સલ છે ને એ જમી લઈએ. કેમ કે ભાઈ મારા વિડીયો જોતો હતો, ભાઈ ઓળખતા હતા. તો ભાઈ કચ્છમાં તો આપણે કંઈ ઘટે નહીં. ગુજરાત એટલે ગુજરાત કહેવાય. બાકી ચાલો પહેલાં તો સારી જ જગ્યા ગોતી. એટલી જગ્યા આપણે સારી મળી ગઈ છે. દુકાનની બાજુમાં છે, રોડ પણ બાજુમાં છે. તો ચાલો મિત્રો આપણું પાર્સલ છે, થોડોક આરામ કરી લઈએ ને ખુરશી પણ છે. ચાલો મિત્રો આ રીતની જગ્યા છે. ચાલો તો ચાલો મિત્રો તો મિત્રો આ રીતના પૌવા છે એટલે અકની જ છે એમ કહીને. ચાલો મિત્રો નાસ્તો થોડોક કરી લઈએ એટલે જમી જ લઈએ. મહાદેવ જય માતાજી મહાદેવ. જમવાનું બાકી હે? નહીં નહીં જમી જ લીધું. ક્યારે જમ? આગળ જ જમ્યો ભાઈ. એક અહીંયા નહીં નહીં ભાઈ એક હતા ને પાર્સલ લઈ ગયા. અશોકભાઈ આવી ગયો. એવું છે? હા. ઓલો ચાવી લેતા ઓલો લેતો હતો તોડવાનું જાવ. ચાકુ લેતો. સરસ સરસ. તમે આપણે અંજાર ના? હા અંજાર. ચાલો મહાદેવ. માનકો પોલીસ સ્ટેશન માનકો. માનકો પોલીસ સ્ટેશન ને. ચાલો મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. ચાલ મહાદેવ. ફાઇનલી આપણી યાત્રા ચાલુ કરી દીધી છે. હવે 8 કિલોમીટર જેવું ચાલવાનું છે. રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. ચાલો મહાદેવનું નામ લેતા લેતા ચાલીએ. ચાલો 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 ટાટા કો. જય માતાજી જય માતાજી. ચાલો
થી પાછો આવ્યો મેં કીધું, પેલા એમ તો ન જવાય, જો ઈ હશે હા, હા. આપણે દિલને કેમ જવાબ દેવો કે યાર માણસ પદયાત્રા કરે છે. હા તમે આમ કઈ પ્રવાસી નીકળે? હું ગુજરાત યાત્રા કરવા માટે ગુજરાતમાં જેટલા મોટા મંદિરો હોય ને હા એ બધીના ચાલીને દર્શન કરવાના. આ બાજુ ઉભો છો. ચાલીને છે ને દર્શન કરવાના. પાણી પીશો? ને પાણી છે પાણી. ગુજરાતમાં જેટલા મોટા મંદિરો હોય ને હા એ બધીના ચાલીને. તમે આમ કઈ બાજુ જશો? આપણે માતાનો મઠ. એ સાઈડ પર ત્યાં ઓકે હા મઠ પર. રાતના ક્યાં રોકાશો? રાત ભાઈઓ મળે છે. મહાદેવ મહાદેવ, જય માતાજી, મહાદેવ મહાદેવ. તમારું નામ શું છે? હા તમે આવીને જશો? અબડાસાના. હા અહીંથી કેટલા કિલોમીટર છે આપણે માતાનો મઠ? 60-70 કિલોમીટર. 60-70 કિલોમીટર જેવું હશે, એટલે રસ્તા 2 દિવસ સુધી લાગશે. બાકી ચાલો ચા મંગવી છે ભાઈ, તો ચાલો મિત્રો ચા પી લઈએ. હર હર મહાદેવ. જગ્યા છે દસલ ગાંવ. હા છે ભાઈ, દસલ ગાંવ આવી ગયું છે. તો કોલ કરી દીધો છે ભાઈને, તો લેવા માટે આવે છે. તો બસ સ્ટેશને પહોંચીએ, ત્યાંથી ભાઈ લઈ જાય છે. તો ચાલો ભાઈ ઉગીએ આપણે. તો અત્યારે મિત્રો ચાલો ગામમાં એન્ટર થઈએ. હે ના ગાડીમાં નથી બેઠતો, નહીં ચાલીને. હાલો હાલો ચાલો ભાઈ અંદર જઈએ. તમારું નામ શું છે? લગ્નેશભાઈ છે. તો ઘરે રોકાવાના છે આપણે. ચાલો. હા હા. જો આપણે ઉનાથી છે જિજ્ઞેશભાઈ, અત્યારે અહીંયા ભુજમાં રહી છે 3 વર્ષથી. જિજ્ઞેશભાઈ મહાદેવ મહાદેવ, કેમ સારું ને? બસ મજામાં. હા. તમે કેમ છો? મજામાં હો ભાઈ. તો આપણે અહીંયા આપણે કોન્ટેક્ટ થઈ ગયો, તો આપણે ભુજમાં જ એન્ટર થયા તો કોન્ટેક્ટ થઈ ગયો. ભાઈ મને ઓળખે છે કે ચાલો મહાદેવ મહાદેવ. નાહી નાખ્યા છે ને ઠંડી પણ એટલી બધી લાગી નથી, કેમ કે ધકતું પાણી હતું એની હિસાબે. આપણા કપડાં છે ને આ ધોઈ નાખવાના છે. વોશિંગ મશીન છે ને? વોશિંગ મશીન હા હાલ છે ને. તો ચાલો મિત્રો કપડાં આપણા એક જોડી જ ધોવાના છે, કેમ કે બીજા તો પાછળ આપણે ધોઈ નાખ્યા હતા, કેમ કે વોશિંગ મશીન હોય એટલે બહુ વાંધો ન આવે. એટલે બાકી ચાલો ભાઈ તાલગન આપણે રેસ્ટ કરશે. દેસલ પર આપણે રેલવે સ્ટેશને આવી ગયા છે જોવા માટે. ને ભાઈ વધારે પૂરતી માલગાડીની જ અહીંથી હોય ટ્રેન. ચાલો ભાઈ માલગાડીની જ છે. ચાલો જોવા માટે જ આજે. મિત્રો ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે, તો ચાલો મિત્રો જમી લઈએ આપણે. એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.